રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં આપણે ત્યાં પહોંચ્યા છીએ કે પાંડવોના યજ્ઞમાં શંખ વાગતો નથી. એટલે પાંડવો પૂછે છે કે આ શંખ કેમ વાગતો નથી? યજ્ઞ તો સરસ રીતે પૂરો કર્યો. કૃષ્ણ કે હજી યજ્ઞ પૂરો નથી થયો, હજી એક ભક્ત જમવા આવ્યો નથી. બહુ છુપાઈને રહે છે એ ભક્ત, અને પોતાની જાતને છુપાવીને હાલે છે. તો કે અચ્છા એવો ભક્ત? તો કે હા, જાઓ એના ઘરે જઈને તમે એને તેડી આવો. એના ઘરે જાઓ, એને તેડીને આવો ને એને જમાડો, ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે યજ્ઞ પૂરો થશે. તો પાંડવોમાંથી ભીમ અને અર્જુન એ બે એને તેડવા માટે હાઈલાય. ભીમ ને અર્જુન. ત્યારે ભગવાન એમ કહે છે કે જોજો, ભક્તને સંકોચ થવો જોઈએ નહીં. ભક્તને મળવા જાય તો ભક્તને સંકોચ થાય સારું નહીં. એ કે ભક્તને કોઈ પણ પ્રકારનો સંકોચ થવો જોઈએ નહીં કે રાજા મહારાજા મારા ઘરે આવી ગયા, હાય હાય હવે હું શું કરીશ. જો એને સંકોચ થયો તો યજ્ઞ પૂરો થશે નહીં. તો પાંડવો પૂછે છે કે તો પ્રભુ અમારે એને કઈ રીતે તેડવા જવા? સ્વપચ વાલ્મીકીજીને. ત્યારે ભગવાન બોલે છે સંત મિલન કો જાઈએ તજી મમતા અભિમાન, જો જો પગ આગે પરે કોટિન યજ્ઞ સમાન. સંતને મળવા જાઓ, તમે એવી રીતે મળવા જાઓ, મમતા અને અભિમાન છોડીને મળવા જાઓ. મમતા અને અભિમાન છોડીને મળવા જાશો ને તો જેમ જેમ તમારા પગ આગે પડશે કરોડો યજ્ઞનું ફળ મળશે તમને. સંતોને જયારે મળવા જાય ત્યારે મમતા અને અભિમાન છોડી દેવું જોઈએ. અભિમાન રાખીને કોઈ સાધુને મળવા જાય છે તો એ સાધુનું સંઘનું પૂરું ફળ એને મળતું નથી. નિશ્ચિત પૂરું ફળ નથી મળતું. મમતા અને અભિમાન છોડવા પડે છે. તો અહીંયા દ્રૌપદીનું દ્રષ્ટાંત આપ્યું છે. હાલાકી ઘણી વાર લીધું છે, છતાં પણ અહીંયા આવ્યું છે તો આપણે એને જોઈએ. એક સાધુ હતા અને ભજન ધ્યાનમાં ડૂબેલા રહેતા હતા. સતત પ્રભુનું ભજન, સતત પ્રભુનું ભજન, બીજું કઈ નહીં. તો ધીરે ધીરે ગામમાં એની ખ્યાતિ ફેલાઈ ગઈ કે આ સાધુ તો બહુ ભજનાનંદી છે. એટલે માણસો બધા જંગલમાં એના દર્શન કરવા જવા માંડ્યા. એટલે બધા લોકો કે મહારાજ અમારા ઘરે ક્યારેક પ્રસાદ લેવા પધારો. ત્યારે સંત એમ કેતા કે 1 કરોડ યજ્ઞ કર્યા છે, જેને 1 કરોડ યજ્ઞ કર્યા છે એના ઘરે હું પ્રસાદ લઉં છું. તો બધા કે મહારાજ અમારી એટલી ઓકાત તો નથી કે 1 કરોડ યજ્ઞ કરીએ તો અમે તમને નહીં જમાડી શકીએ. સંત બધાને એક જ વાત કરે, ઘરે લઈ જવા હોય તો 1 કરોડ યજ્ઞ કર્યા હોય તો તમારા ઘરે આવું. આવી વસ્તુ છે. તો ધીરે ધીરે વાત ફેલાતા પાંડવો પાસે ગઈ. એટલે પાંડવોને શ્રદ્ધા થઈ કે આવા સંત મહાપુરુષને તો આપણે જમવા બોલાવા જોઈએ. પાંડવોને પણ શ્રદ્ધા થઈ. એટલે પાંડવો ગયા અને જય અને મહારાજને દર્શન કર્યા. અને દર્શન કરીને કીધું કે મહારાજ અમારા ઘરે જમવા પધારો. ત્યારે મહારાજ બોલે છે કે કરોડ યજ્ઞ કર્યા છે તો આવું. તો કે મહારાજ અમે રાજા છીએ પણ હવે કરોડ યજ્ઞ તો કેવી રીતે કરીએ? હા, થોડા ઘણા કર્યા છે પણ કરોડ યજ્ઞ તો નથી કર્યા. તો સંત કે તો હું તમારા ઘરે નહીં આવું. પાંડવો બિચારા નિરાશ થઈને પાછા ફરે છે, ઘરે આવે છે. અને ઘરે ઉદાસ બેઠા હતા ને તો દ્રૌપદીજીએ પૂછ્યું. દ્રૌપદી પૂછે છે કે શું છે, કેમ તમે ચિંતામાં ડૂબેલા છો? ત્યારે કહે છે કે અમારે આ રીતે મહાત્માને ઘરે લઈ આવ્યા હતા પણ મહાત્મા ઘરે આવ્યા નહીં. એમ કહે છે કે 1 કરોડ યજ્ઞ કર્યા હોય તો ઘરે આવું, નહીતર નહીં. મહાત્મા નો આવ્યા. દ્રૌપદી કે અરે એમાં શું મોટી વાત છે, હું લઈ આવું. દ્રૌપદી કહે મહાત્માને હું ઈ કે ઘરે લઈ આવું છું, તમે લોકો ચિંતા ના કરો. ઈ કે તો કે કેવી રીતે લઈ આવશો? તો કે ઈ અમારા ઉપર છોડી દે ને, તમારે શું ચિંતા છે? દ્રૌપદી ઈ સંત પાસે ગઈ. જય અને કીધું મહારાજ અમારા ઘરે જમવા પધારો. પ્રણામ ને એમ કરીને પૂછે છે. તો મહારાજ એવું કે 1 કરોડ યજ્ઞ કર્યા છે? તો દ્રૌપદી કે 1 કરોડ નહીં, કરોડો યજ્ઞ કર્યા છે, જેનો કોઈ હિસાબ નથી એટલા યજ્ઞ કર્યા છે, તમે જમવા પધારો.
તો સંત કે એ કેવી રીતે સંભવ બને કે કરોડો યજ્ઞ કર્યા છે, મને કેમ ખબર પડે? ત્યારે દ્રૌપદી આ દોહો બોલે છે, સંત મિલન કો જાઈએ તજ મમતા અભિમાન, જ્યો જ્યો પગ આગે પરે કોટિન યજ્ઞ સમાન. દ્રૌપદી કે સંતને કોઈ મળવા જાય અને પગે ચાલીને મળવા જાય તો એક એક ડગલે કરોડ યજ્ઞનું પુણ્ય મળે છે. તો હું તમને મળવા આવી તો કેટલા ડગલા ભર્યા, અને એ ડગલાના કરોડો યજ્ઞનો હિસાબ કરો તો મેં કેટલા બધા યજ્ઞ કર્યા છે. એ યજ્ઞનો હિસાબ જુઓ એમ. ત્યારે સંત એમ કે ધન્ય છે દ્રૌપદી, ધન્ય છે. હું તો એવી નિષ્ઠા જોવા માંગતો હતો કે સંત પાસે કોઈ મળવા જાય તો એને કેવો ભાવ જાગે છે. કરોડ યજ્ઞ મારે નહોતા જોતા, પણ મારે આવો ભાવ જોતો હતો કે સંતોને મળવા જાય ત્યારે એને આવો ભાવ થાય છે કે નહીં કે અમારું સદભાગ્ય છે, અહોભાગ્ય છે, અમને કરોડો યજ્ઞનું પુણ્ય મળે છે. ઘણા લોકો સંતને મળવા જાય પણ મનમાં ખુશી ન હોય કે હા હું પગે ચાલીને સંતને મળવા આવ્યો તો મારો પ્રભુ કેટલો પ્રસન્ન હશે, એવી ખુશી ન હોય. હા આવ્યા, મળ્યા, બેઠા વયા ગયા, એમ નહીં. સંતને મળવા જાય એટલે નવી થીરકન હોવી જોઈએ, નવો આનંદ હોવો જોઈએ, નવો રસ હોવો જોઈએ કે આજે હું સંતને મળવા ગઈ, સંતનો સંગ કર્યો, એવી એક નવો ઉત્સાહ અને આનંદ હોવો જોઈએ. ત્યારે સંત મિલન છે ને એ ફાયદો કરે છે. બાકી આવીને વયા ગયા, અને એમ તો ઘણા અમારા બાબાની અહીં વયા જાય છે, અને રમેશ બાબાની અહીં આવીને કેટલાય વયા ગયા. એમ નહીં, તમને આનંદ આવવો જોઈએ, એમ થવું જોઈએ કે અમારા બાબા એમ કહેતા કે અઠવાડિયા ત્યાં સાધુ સંગ ન થાય, અઠવાડિયામાં એક વાર સત્સંગ નું મળે ને તો મન વ્યાકુળ થઈ જવું જોઈએ કે આ હું હરિચર્ચા વગરનો રહી ગયો, હરિચર્ચા સાંભળવા નથી મળી, આ તે મન વ્યાકુળ થઈ જવું જોઈએ. બિલકુલ. એ એક અઠવાડિયા એક સાધુ સંગ નો થાય ને તો મનમાં વ્યાકુળતા આવી જવી જોઈએ, ત્યારે સાધુ સંઘની કિંમત સમજાય. આવી વસ્તુ છે. આવી વ્યાકુળતા વાળો જો સાધુ સંગ કરવામાં આવે ને તો સાધુની વાત બહુ ઝડપથી હૃદયને અસર કરે છે ભગવાનની કૃપાથી. જો દ્રૌપદી એક જ એવી હતી કે દ્રૌપદીએ સાચી સંત મહિમા જાણી કે ભાઈ સંતને મળવા જાય તો કરોડો યજ્ઞ કરતા વધુ પુણ્ય મળે છે. એ તો વિચારો, એવો વિચાર જ કોઈને ન આવ્યો. અને દ્રૌપદી વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છે કે જેને આવો દિવ્ય વિચાર આવ્યો, અને સંત તરત જ દ્રૌપદીની વાત સાંભળીને ઘરે ગયા જમવા. આવી વસ્તુ છે. તો પાંડવો બોલે છે કે અમારે કોના ઘરે જવું, કયો ભક્ત જમવામાં બાકી છે. ત્યારે કૃષ્ણ કહે છે બરે ભાગ પાઈએ સત્સંગા સત્સંગતિ કર સંસ્કૃતિ અંતા. મતલબ એમ કહે છે કે બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે જીવને આવા સંતોનો સંગ મળે છે, આવા સંતોના સાનિધ્યમાં જવાનો મોકો મળે છે. બહુ મોટા ભાગ્ય હોય તો, નહીતર મળતો નથી આવો મોકો. આવી વસ્તુ છે. એટલે કે તમે સોપંચ વાલ્મીકીના ઘરે જાઓ, પણ એટલું યાદ રાખજો કે તમારું સૌભાગ્ય માનજો કે અમને આવા ભક્તના દર્શન થયા. તમે એવું ના માનતા ઘરે આ શૂદ્રના ઘરે ક્યાં આવું પડ્યું ને, આ તો શૂદ્ર છે ને આના ઘરે આવીને અમને કઈ મજા ના આવી ને, કે એવો ભાવ ન લઈ આવતા. કૃષ્ણ કે એવો ભાવ લઈ આવજો કે જાણે આનો સંગ થયો ને તો મોટું સૌભાગ્ય ખુલી ગયું. પુણ્ય પુંજ બિનું મિલ હી નહીં સંતા, સંત સંગતિ કર સંસ્કૃતિ અંતા. આ ચોપાઈ અહીંયા આવે છે, મેં આગળ બોલી ગયો હું. પણ પુણ્યના ઢગલા વગર સંતોનો સંગ મળતો નથી. જેના હજારો જન્મોના પુણ્ય હોય ને ત્યારે એને સંતોનો સંગ મળે છે. અને જયારે સંતોનો સંગ મળે ને તો એને લખે છે ધાય પાય લપટાઈએ, દોડીને એના ચરણ પકડીને સાષ્ટાંગ દંડવત કરજો. સંતને દંડવત કરવામાં જેટલા ધૂળના રજકણ તમારા શરીરમાં લાગશે ને એનું ભગવાનથી છેટું હશે ને તો નજીક થઈ જશે. આ ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે સંત મળે ને તો ધૂળમાં આરોટ્યો, એની ચરણ રજમાં આરોટ્યો, દર્શન કરજો, સાષ્ટાંગ પ્રણામ કરજો. ગયા પ્રસાદ પંડિતજી કહે છે કારણ કે સંતને દંડવત કરો છો તો જેટલા ધૂળના રજકણો લાગે છે એટલા જન્મનું પ્રભુથી છેટું હોય ને તો ટુકડું થઈ જાય છે. માની લ્યો મારે અને ભગવાનને 1000 જન્મનું છેટું છે, 1000 જન્મ પછી મને ભગવાન મળવાના છે, પણ કોઈ સંતને તમે દંડવત કરશો શ્રદ્ધાપૂર્વક અને 1000 ધૂળના કણ તમારા શરીરમાં લાગશે તો એ 1000 જન્મની દૂરી કપાઈ જશે. એટલો સંતોને દંડવત કરવાનો મહિમા છે, સ્વયં ગયા પ્રસાદ પંડિતજી કહે છે. આવી વાત છે. એટલે સંતોને આ રીતે ભાવપૂર્વક દંડવત કરવા જોઈએ. એનાથી એટલા જન્મનું આપણું છેટું હોય છે તો એ તરત જ નજીક થઈ જાય છે. આવી વસ્તુ છે. પછી કે હરિજન હીરા પારખી, સાધુ જોરી હોય,
થાય પાય આદર કરે મૂરખ નિદ્રે સોય. સંત મહિમાનો દોહો છે. હરિજન હીરા પારખી. ભગવાનના ભક્તો છે ને એને હીરાની પરખ હોવી જોઈએ, એટલે કે ગુરુની પરખ હોવી જોઈએ કે ક્યાં સંતનો સંગ કરવો હોય. હરિજન હીરા પારખી. ભગવાનના ભક્તો ચતુર તો હોવા જોઈએ કે એનો સંગ કરવો હોય એને ખબર હોવી જોઈએ. અને સાધુ જોહરી હોય અને ગુરુ જોહરી હોવો જોઈએ, એને ખબર પડવી જોઈએ કે આ શિષ્ય લાયક છે, એ જોહરી હોવો જોઈએ. અને થાય પાય આદર કરે. જો એવા હાચા સંત